અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। વલસાડ શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે। ઉમરગામ અને બોર્ડર વિસ્તારમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, પરંતુ કેરી, શાકભાજી અને ખેતીમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। વલસાડમાં હાલમાં વરસાદ વરસી રહ્યો છે। હજી સત્તાવાર રીતે ચોમાસું બેઠું નથી ગુજરાતમાં, જે હવામાન વિભાગે આગાહી કરી છે કે 11 જૂન બાદ ચોમાસું બેસશે ગુજરાતમાં, પરંતુ અત્યારે 2 દિવસ જે વરસાદી માહોલ જામ્યો છે તેનાથી ખેતીના પાકને નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતોનું કહેવું છે કે કેરી છે, શાકભાજી છે, એના પાકને નુકસાન છે અને સાથે જ આજરોજ ગાજવીજ સાથે કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, જેને લઈને વલસાડ જિલ્લામાં અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। ઉમરગામમાં આજે સવારથી વરસાદી માહોલ જામેલો છે। વલસાડ શહેરમાં પણ બોર્ડર વિસ્તારમાં વરસાદ।